સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાંથી વધુ એક ખંડણીખોર ઝડપાયો છે. મળતી માહિતી મુજબ ઓલ ઇન્ડિયા ફોરવર્ડ બ્લોક ટ્રેડ યુનિયનના નેતા સુશાંત ત્રિપાઠી સચિન વિસ્તારના 100થી વધુ ઉદ્યોગપતિઓ પાસે 1 લાખની ખંડણી માંગતો હતો. તેમજ જો પૈસા ન આપે તો મિલ બંધ કરાવી દેવાની ધમકી આપતો હોવાનું જણાવ્યું હતું, જેને લઈને આરોપી વિરુદ્ધ વિવિધ પોલીસ સ્ટેશનમાં ગુન્હા દાખલ છે. જેને લઈને પોલીસે આરોપી સુશાંત ત્રિપાઠીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં સુશાંતભાઈ પુરુષોત્તમભાઈ ત્રિપાઠી ના વિરુદ્ધમાં 2 ક્રિમિનલ કેસ દાખલ કરવામાં આવેલા છે. આ બંને કેસની વિગત એવી છે કે આ બંને કેસમાં ફરિયાદી જે છે એ સચિન જીઆઈડીસી વિસ્તારના મિલ માલિક છે અને આ આરોપી હતો એ અલગ અલગ સરકારી વિભાગોમાં મિલ માલિકો વિરુદ્ધમાં અરજીઓ કરતો હતો. આ જે આરોપી હતો એ ઓલ ઇન્ડિયા ફોરવર્ડ બ્લોક ટ્રેડ યુનિયનના કોઓર્ડિનેટર તરીકે, ટ્રુ વર્લ્ડ સોશિયલિઝમ તથા દક્ષિણ ગુજરાત કામદાર પરિષદ તેમજ સુભાષચંદ્ર બોઝ ફાઉન્ડેશનના નામથી આ અલગ અલગ સરકારી વિભાગોમાં ઈમેલ અને અરજીઓ કરતો હતો. આ ઈમેલ અને અરજીઓ કરવા પાછળનો એનો આશય એ હતો કે મિલ માલિકો જે છે ભોગ બનનાર એમને દબાણ કરી, એમને પ્રેશરમાં લાવી અને એમને ધાક ધમકી આપી અને એમની પાસેથી પૈસા પડાવવાનો આનો આશય હતો. આ બંને મિલ માલિકો પાસેથી એમણે જે તે વખતે 1 લાખની માગણી કરેલી હતી અને એક મિલ માલિક પાસેથી 40,000 અને એક મિલ માલિક પાસેથી 50,000 રૂપિયા મેળવેલા પણ હતા. એટલે આ રીતના આ બંને મિલ માલિકો પાસેથી એક્સટોર્શન કરેલું હતું અને બંને મિલ માલિકો પાસેથી બીજા પૈસાની પણ માગણી કરતો હતો. જે અનુસંધાને આ આરોપી વિરુદ્ધમાં ગુનાઓ દાખલ થયેલા છે. આરોપી તપાસ દરમિયાન મળી આવતા અને પૂરતા પુરાવા એકત્રિત થયેલ હોવાથી આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે. આ આરોપી વિરુદ્ધમાં અગાઉ કુલ 4 ગુનાઓ દાખલ થયેલા છે, જેમાંથી 2 પાંડેસરા પોલીસ સ્ટેશનમાં, 1 કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં અને 1 અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા છે. આ જે ગુનાઓ જે છે એ એક્સટોર્શનના ઉપરાંત ફોર્જરીના ગુનાઓ દાખલ થયેલા છે. હાલમાં ગુનાની તપાસ ચાલુ છે અને આરોપી અલગ અલગ સરકારી વિભાગોમાં ઈમેલ કરે, અરજીઓ કરે અને આ જે આરોપીનું જે કામ જે છે મેઇન એ લેબર પહોંચાડવાનું ઇન્ડસ્ટ્રીમાં. એટલે એ લેબર મારફતે એને મિલની અંદરની માહિતી એને મળી જતી હતી અને એનો ઉપયોગ કરી અને એ બિનજરૂરી હેરાનગતિ કરતો હતો મિલ માલિકોને અને એમની પાસેથી પૈસા પડાવવાનો એનો મુખ્ય આશય હતો.